हेलो बाळको, આપણે કાર્બન અને તેના સંયોજનોના 3 લેક્ચરની ચર્ચા કરી હતી। આજે ચોથા લેક્ચર તરફ આગળ વધવું છે। ત્રીજા લેક્ચરમાં આપણે કાર્બનના અપર રૂપોની વાત કરી હતી, હીરો, ગ્રેફાઇટ અને ફુલરીન। ત્યાર પછી કાર્બન પરમાણુઓ ઘણા બધા કાર્બનિક સંયોજનો બનાવી શકે છે। એના બે પરિબળો એટલે કે કાર્બનની કેટેનેશનનો ગુણધર્મ અને કાર્બનની સંયોજકતા વિશે ચર્ચા કરી હતી। ક્લિયર? હવે આપણે શું કરવું છે બેટા? આજે ખૂબ અગત્યની વાત કરવી છે કે હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય અને તેનું વર્ગીકરણ સમજાવો। પ્રશ્ન શું છે બેટા? કે હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું, તેનું વર્ગીકરણ સમજાવો। આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો બેટા। આ પ્રશ્ન સમજણ પડશે ને તો આગળના પ્રશ્નોની બહુ સરળતાથી સમજણ પડી જશે। સૌથી પહેલાં તો આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય એની ચર્ચા કરીએ। જોજો બેટા, હાઇડ્રોકાર્બન સંયોજનો ના નામમાં જ એની વ્યાખ્યા સમાયેલી છે। હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે જે સંયોજનો હાઇડ્રોજન અને કાર્બન એમ બે જ તત્વો ધરાવતા હોય ને એવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય। ફરીવાર, જે સંયોજનો હાઇડ્રોજન અને કાર્બન એમ બે જ તત્વો ધરાવતા હોય ને એવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય। ક્લિયર? ફરીવાર, જે સંયોજનો હાઇડ્રોજન અને કાર્બન એમ બે જ તત્વો ધરાવે તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય। ક્લિયર? હવે જરા અહીં બરાબર યાદ રાખવાનું છે બેટા કે એનું વર્ગીકરણ છે ને એ બે ભાગમાં કરવામાં આવે। બરાબર યાદ રાખજો બેટા। એક સંતૃપ્ત સંયોજનો અને બીજા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન। સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો। ક્લિયર? હવે આ સંતૃપ્ત સંયોજનો કોને કહેવાય? કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય। યાદ રાખજો બેટા, અહીં જે વ્યાખ્યા લખું છું ને એ જરા બરાબર યાદ રાખજો। જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે માત્ર એકલ બંધ હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનોને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય। ક્લિયર? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે જે ઓળખાય ને બેટા એને આલ્કેન કહેવાય। શું કહેવાય? આલ્કેન કહેવાય। બરાબર સમજજો બેટા, જ્યાં ન સમજણ પડે બરાબર ત્યાં વારંવાર વાંચવું। ક્લિયર? હવે આપણે કોની ચર્ચા કરવી છે? તો અસંતૃપ્ત સંયોજનો। અસંતૃપ્ત સંયોજનોમાં શું હોય? તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ હોય। અહીં બરાબર યાદ રાખજો બેટા।
જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે શું હોય બેટા? દ્વિબંધ. એટલે આ પ્રકારનો બંધ હોય કે ત્રિબંધ. ત્રિબંધ એટલે આમ ત્રણ બંધ હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનોને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. હવે જરા અહીં બરોબર યાદ રાખવાનું કે જો અસંતૃપ્ત સંયોજનો દ્વિબંધવાળા હોય ને, આ રીતે સી અને સી વચ્ચે જો દ્વિબંધ હોય, ક્લિયર, તો એને આલ્કીન કહેવાય. અને જો કાર્બન અને કાર્બન વચ્ચે ત્રણ બંધ હોય તો એને આલ્કાઇન કહેવાય. ટૂંકમાં કાર્બન અને કાર્બન વચ્ચે જો સિંગલ બંધ હોય તો આલ્કેન, દ્વિબંધ અને ત્રિબંધવાળા બધા અસંતૃપ્ત સંયોજનો કહેવાય. અસંતૃપ્ત સંયોજનોમાં જો દ્વિબંધવાળા હોય તો આલ્કીન કહેવાય, ત્રણ બંધવાળા હોય તો આલ્કાઇન કહેવાય. ક્લિયર? હવે આ આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન છે ને બેટા, એના સામાન્ય સૂત્ર તમારા બધાના યાદ રાખવાના છે. યાદ રાખવાનું છે બેટા. આનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. આનું સામાન્ય સૂત્ર છે ને બંનેના, આનું સામાન્ય સૂત્ર CnH2n છે, આના કરતાં 2 ઓછા. ક્લિયર? અને આ જે આલ્કાઇન છે એનું સામાન્ય સૂત્ર હજુ પણ બીજા 2 હાઇડ્રોજન ઓછા, CnH2n-2 છે. આ ત્રણના તમે સામાન્ય સૂત્ર યાદ રાખો. એટલે આપણે શું કરવું છે બેટા કે 4-5 આલ્કેનના અણુસૂત્રો લખીશું, 4-5 આલ્કીનના અણુસૂત્રો લખીશું, 4-5 આલ્કાઇનના અણુસૂત્રો લખીશું. ફરીવાર તમને પ્રશ્ન પૂછે કે ભાઈ હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય? તો જે સંયોજનોમાં હાઇડ્રોજન અને કાર્બન એમ 2 જ તત્વો ધરાવતા હોય તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ 2 ભાગમાં કરવામાં આવ્યું, સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્તમાં કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય, અસંતૃપ્તમાં કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ પણ હોય અથવા તો ત્રિબંધ પણ હોય. સંતૃપ્ત સંયોજનો જે છે એને આલ્કેન તરીકે ઓળખાય, એમાં કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બંધ જ હોય. અસંતૃપ્ત સંયોજનોમાં જો કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બંધ હોય, દ્વિબંધ હોય તો આલ્કીન કહેવાય. અને કાર્બન અને કાર્બન વચ્ચે જો ત્રિબંધ હોય તો એને આલ્કાઇન કહેવાય. ક્લિયર? આ ત્રણના સામાન્ય સૂત્રો તમે યાદ રાખો. CnH2n+2, આલ્કીનનું CnH2n અને આલ્કાઇનનું CnH2n-2 છે. ક્લિયર? હવે આપણે શું કરવું છે? તો આ જે સામાન્ય સૂત્રો છે ને એના પરથી 5 કે 6 આલ્કેનના અણુસૂત્રો લખીશું. સામાન્ય સૂત્ર પરથી 5 કે 6 આલ્કીનના અને એ જ રીતે 5 કે 6 આલ્કાઇનના અણુસૂત્રો લખીશું. સૌથી પહેલાં તો આલ્કેન સંયોજનો કહેવાય કોને? ક્લિયર? તો આપણે આલ્કેન સંયોજનો કોને કહેવાય એની વાત કરીશું. બહુ સિમ્પલ વસ્તુ બેટા. ચલો, આલ્કેનમાં કાર્બન અને કાર્બન વચ્ચે શું હોય? આલ્કેન એ હાઇડ્રોકાર્બન છે, આલ્કીન પણ હાઇડ્રોકાર્બન છે, આલ્કાઇન પણ હાઇડ્રોકાર્બન છે. પણ આ હાઇડ્રોકાર્બન એવા છે કે એમાં કાર્બન અને કાર્બન વચ્ચે એકલ બંધ હોય. બરાબર? તો આપણે આવું લખીશું. પહેલાંની માફક જ સંતૃપ્ત સંયોજનોની જે વ્યાખ્યા લખી હતી એ આલ્કેનની સંયોજન. કેમ? કારણ કે સંતૃપ્ત સંયોજન એક જ છે અને એને આલ્કેન તરીકે ઓળખાય છે. તો આપણે આવું લખીશું કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય, તેવા સંયોજનોને
આલ્કેન કહેવામાં આવે. ક્લિયર બેટા? હવે તમે જરા અહીં જુઓ બેટા કે એનું સામાન્ય સૂત્ર તમે યાદ રાખશો ને તો એટલે બધું જ વસ્તુના બધી જ બધા પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય. ચલો બેટા, એનું સામાન્ય સૂત્ર શું છે? તો CnH2n+2 છે. જ્યાં n છે ને બેટા એ કાર્બન પરમાણુની સંખ્યા સૂચવે છે. અને આ n છે ને બેટા એ 1થી ચાલુ કરવાનું. 1 2 3 ડેશ 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 ગમે તે લખી શકાય. હવે જોજો બેટા, એના સૂત્રો અને એના નામ બંને લખવા છે એટલે તમને ખબર પડી જાય કે કેમ એને આલ્કેન કહેવામાં આવે છે. જો બેટા, સૌથી પહેલાં એનું સૂત્ર લખતી હોત તો કાર્બનની જગ્યાએ પહેલો એનની જગ્યાએ પહેલો 1 મૂકવાનો. ચલો બેટા, કાર્બનમાં એનની જગ્યાએ તમે 1 મૂકો તો કાર્બનનો પરમાણુ 1 થાય. હાઇડ્રોજનનો પરમાણુ ચલો એનની જગ્યાએ તમારે અહીં જેટલા કાર્બનના પરમાણુ લીધા હોય ને એટલા જ n તરીકે લેવાના. n તરીકે 1 લીધો છે તો 2 × 1 એટલે 2 + 2 એટલે 4 થાય. તો પહેલું અણુસૂત્ર શું થાય? તો CH4 થાય. ચલો બીજું અણુસૂત્ર, ચલો એનની જગ્યાએ તમે 2 મૂકો તો શું થશે બેટા? C2, 2 × 2 = 4 + 6 એટલે C2H6 થાય. ચલો ત્રીજું અણુસૂત્ર, 3 મૂકો, 3 × 2 = 6 અને 2 = 8 તો C3H8 થાય. તો હવે તમારે ચોથું સૂત્ર તમને આવડી જ જવું જોઈએ. C4H10 થાય. જોયું બેટા, કાર્બન પરમાણુની સંખ્યામાં 1નો વધારો થાય છે, હાઇડ્રોજન પરમાણુની સંખ્યામાં 2નો વધારો થાય છે. એટલે હવે બાકીના તમારે જેટલા લખવા હોય ને એટલા લખી શકાય. આપણે 6 સુધી લખવાના, બરાબર? C5H12 થાય અને છઠ્ઠું C6H14 થાય. ક્લિયર બેટા? તો આ પ્રથમ 6 આલ્કેનના અણુસૂત્રો લખ્યા. હવે જરા બરાબર યાદ રાખજો બેટા, આ 1 કાર્બનવાળો આલ્કેન છે ને એને મિથેન કહેવાય. 2 કાર્બનવાળો છે ને એને ઇથેન કહેવાય. આ નહીં આવે ને બેટા તો પ્રોબ્લેમ થવાના જ ઘણા બધા. 3 કાર્બનવાળો છે ને એને પ્રોપેન કહેવાય. 4 કાર્બનવાળાને બ્યુટેન કહેવાય. 5 કાર્બનવાળાને પેન્ટેન કહેવાય અને 6 કાર્બનવાળાને હેક્ઝેન કહેવાય. બસ આ 6 કાર્બન સુધી તમે યાદ રાખો. ચલો તો આલ્કેન વિશે ખબર પડી ગઈ. હવે આવીને આવી કોના વિશે ચર્ચા કરવાની છે આપણે? તો આલ્કીન વિશે ચર્ચા કરવાની છે. ચલો બીજો કયો છે? તો આલ્કીન છે. ચલો આલ્કીનમાં શું હોય? તો કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ હોય. તો આપણે લખવાનું કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તેવા સંયોજનોને આલ્કીન કહેવાય. ફરીવાર શું લખીશું? જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તેવા સંયોજનોને આલ્કીન કહેવાય. ક્લિયર? હવે તમને આલ્કીનનું અણુસૂત્ર આવડી જાય ને, સામાન્ય સૂત્ર, એટલે તરત જ તમને એના બધાના સૂત્રો અને નામ લખતા આવડી જશે. ચલો બેટા જોજો, આનું અણુસૂત્ર કયું હતું? તો CnH2n હતું. પણ અહીં n છે ને બેટા એ બરાબર યાદ રાખવાનું. nની સંખ્યા 2થી ચાલુ થાય. 2 3 4 5 પછી ગમે તેટલી લઈ શકો. આમાં 1 ન લેવાય. બરાબર? તમને ખબર પડી જવી જોઈએ બેટા કે 1 કેમ ન લેવાય. કાર્બન પરમાણુની સંખ્યા તમે જો 1 લો ને બેટા તો પ્રોબ્લેમ શું થાય કે 2 કાર્બન પરમાણુ વચ્ચે ઓછામાં ઓછો 1 દ્વિબંધ તો હોવો જ જોઈએ. ક્લિયર? એટલે ઓછામાં ઓછા કેટલા કાર્બન પરમાણુ હોવા જોઈએ? 2 કાર્બન. તો જ બેટા કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે. એટલે અહીં nની જગ્યાએ આપણે કેટલાથી ચાલુ કરવાના છે? તો 2થી ચાલુ કરવાના છે. ચલો બેટા, તો અહીં આપણે એના સૂત્રો લખીએ અને અહીં એના નામ લખીએ. જોજો બેટા, પહેલું nની જગ્યાએ તમારે 2 મૂકવાનું તો શું થાય? CH4 થાય. C2H4 થાય. nની જગ્યાએ તમારે 2થી ચાલુ કરવાનું છે. પછી બીજું શું થાય?
तो एनी जगह 3 मूको तो C3H6 थाय, C4H8 थाय। दरेक में बेटा सेम ज हशे। कार्बन परमाणुनी संख्या में 1-1 वधारो थशे अने हाइड्रोजन परमाणुनी संख्या में 2-2 वधारो थशे। एनो मतलब शुं थयो कि पहला 2 क्रमिक सभ्यों वच्चे कार्बन और हाइड्रोजन की संख्या तफावत CH2 ज होय। क्लियर। चलो चौथी बात, तो C5H10 होय अने पांचमी बात आपणे 6 सुधी ज लेवाना, C6H12 होय। क्लियर। हवे आ बधाना नाम याद राखो बेटा। चलो अहीं छे ने बेटा ए आल्कीन छे। अहीं तमे जोयुं बेटा आल्केन हतुं एटले दरेकना नामनी अंते अहीं आल्केन में नामना अंते एन प्रत्यय लागतो हतो। जुओ मिथेन, इथेन, प्रोपेन, ब्यूटेन, पेंटेन आ बधा आल्कीन छे। केवा छे बेटा? आ आल्कीन। तो आल्कीनना नामनी अंते बधामां ईन प्रत्यय लागे। पण तमारे अहीं जोवानुं बेटा कि आगर आल्केन हतो तो 2 कार्बन वाळो कयो हतो? तो इथेन हतो। तो आल्कीन में 2 कार्बन वाळो छे ने बेटा एने इथीन कहेवाय। क्लियर। 3 कार्बन वाळो पेला में प्रोपेन हतो। तमारे बेटा आल्केन ज याद राखवाना छे। पछी आल्कीन में नामनी पाछळ ईन प्रत्यय लगाडवानुं छे। अहीं प्रोपीन बोलाय। पछी 4 कार्बन वाळाने पेला में ब्यूटेन कहेता, अहीं ब्यूटीन कहेवाय। 5 कार्बन वाळाने त्यां पेंटेन कहेता, अहीं पेंटीन कहेवाय। અને અહીં 6 કાર્બન વાળાને ત્યાં હેક્ઝેન કહેતા, તો અહીં હેક્ઝીન કહેવાય। ટૂંકમાં નામના અંતે અહીં શું લાગશે બેટા? ઈન પ્રત્યય લાગે। કયો પ્રત્યય લાગશે? ઈન પ્રત્યય લાગે। બરાબર। અને આ જ રીતે હવે આપણે કોની વાત કરવાની બાકી રહી બેટા? તો આલ્કીનની રહી। બરાબર। હવે આલ્કીનની તમે अल्काइन रही। अल्काइन आल्कीन में कार्बन और कार्बन वच्चे द्विबंधता। एटले आनी व्याख्या हवे तमारे जाते तैयार करवानी बेटा कि जे हाइड्रोकार्बन संयोजनों में कार्बन और कार्बन वच्चे त्रिबंध होय। क्लियर। चलो हवे आल्केननुं तो एवा हाइड्रोकार्बन संयोजनों ने आल्काइन कहेवाय। अहीं कार्बन और कार्बन वच्चे त्रिबंध होय। आनुं सामान्य सूत्र तमारे याद राखवानुं छे बेटा। सामान्य सूत्र शुं हतुं? CnH2n-2 हतुं। क्लियर। तो हवे आ बाजू एना सूत्रों लखो। आमां n बराबर तमारे 2 थी ज चालू करवुं पड़शे बेटा। n नी जग्याए अहीं 2, 3, 4, 5 गमे ते मूकी शकाय। अहीं सूत्र लखवानुं छे अने अहीं एना नाम लखवाना छे। क्लियर। चलो एन नी जगह सौथी पहला 2 मूको तो हाइड्रोजन केटला थशे? जुओ तो बेटा 2 × 2 = 4, 4 मांथी 2 जाए तो 2 थाय एटले C2H2 थाय। चलो 3 मूको तो C3, 3 × 2 = 6 मांथी 2 जाए तो 4 तो C3H4 थाय। हवे तमारे कशुं विचारवानुं नहीं बेटा। बराबर। अहीं तमे जरा जोजो C2H2, C3H4। हवे दरेक में कार्बन परमाणुनी संख्या में 1 वधारो करवानो, हाइड्रोजन परमाणुनी संख्या में 2 वधारो करवानो। तो C4H6 थशे। पछी अहीं C5H8 थशे। पांचमो C6H10 थशे। चलो अहीं नामना अंते आइन प्रत्यय लागशे। क्लियर। तो आ छे ने बेटा ए नामना अंते आइन प्रत्यय लागे। बराबर। तो आ बधाना सूत्रों जो तमारे याद राखवा हो, सॉरी आना नाम याद राखवा हो तो 2 कार्बन वाळाने आपणे पेलुं आल्केन ज याद राखवाना। 2 कार्बन वाळो एटले इथेन, 3 कार्बन वाळो प्रोपेन। आ याद ज राखवानुं बेटा। मिथेन, इथेन, प्रोपेन, ब्यूटेन, पेंटेन, हेक्सेन, हेप्टेन, हेप्टेन बधुं चाल्या करे छेक सुधी। तमारे 6 सुधी याद राखवाना छे। क्लियर। चलो तो અહીં શું આવશે બેટા? तो 2 कार्बन वाळाने इथाइन कहेवाय। आइन प्रत्यय लागशे। 3 कार्बन वाळाने प्रोपाइन कहेवाय।
4 કાર્બનવાળાને બ્યુટાઇન કહેવાય, 5 કાર્બનવાળાને પેન્ટાઇન કહેવાય, 6 કાર્બનવાળાને હેક્ઝાઇન કહેવાય. ક્લિયર? તો મેં તમને હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ સમજાવ્યું. વર્ગીકરણ પરથી આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન વિશે ચર્ચા કરી. આલ્કેન એટલે કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય, એના 5-6 અણુસૂત્રોને નામ યાદ રાખવા પડશે. આલ્કીનના પણ નામ અને અણુસૂત્રો યાદ રાખવા પડશે, અને આલ્કાઇનના નામ અને અણુસૂત્રો પણ તમારે યાદ રાખવા પડશે. ક્લિયર? હવે આપણે શું કરવું છે બેટા કે હાઇડ્રોકાર્બન સંયોજનો છે ને એનું બંધારણને આધારે વર્ગીકરણ સમજવું છે. અહીં બરાબર સમજો બેટા. એના પછીનો જે પ્રશ્ન છે ને એ હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણને આધારે વર્ગીકરણ. સમજાવો. હવે બરાબર યાદ રાખવાનું બેટા કે બંધારણને આધારે એનું વર્ગીકરણ છે ને એ 3 ભાગમાં કરવામાં આવે. અહીં બરાબર જોજો બેટા. પહેલાં હોય ને બેટા એ સરળ શૃંખલાવાળા સંયોજનો હોય. પછી બીજા જે હોય ને એ શાખીય શૃંખલાવાળા હોય. અને ત્રીજા છે ને બેટા એ વલય રચનાવાળા હોય. સૌથી પહેલાં હું તમને સરળ શૃંખલાવાળા સંયોજનો સમજાવું. ક્લિયર? તો સરળ શૃંખલાવાળા સંયોજનોમાં શું હોય કે કાર્બન પરમાણુઓ સીધી હરોળમાં ગોઠવાયેલા હોય, બધા જ સંયોજનો. બરાબર? તો સરળ શૃંખલાવાળા સંયોજનો કોને કહેવાય? તો પહેલાં આપણે સરળ શૃંખલાવાળા સંયોજનોની વાત કરીએ તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બધા જ કાર્બન પરમાણુઓ એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય. તેવા સંયોજનોને સરળ શૃંખલાવાળા સંયોજનો કહેવાય. હું તમને ઉદાહરણ આપું એટલે તમને પાક્કા પાયા પર ખબર પડી જશે. દાખલા તરીકે બેટા હું ઇથેનનું અણુસૂત્ર લખું. ઇથેનનું અણુસૂત્ર શું થાય? તો બેટા એ બધા જ અણુસૂત્રો તમારે યાદ રાખવા પડશે. C2H6 થાય. બરાબર? તો તમારે આ ઇથેનને બેટા સરળ શૃંખલાવાળા સંયોજનોમાં લખવા હોય તો 2 કાર્બન સીધી લાઈનમાં લખવાના, અને બાકીના જે 6 કાર્બન છે એ 6 હાઇડ્રોજન આ રીતે લગાવી દેવાના. દાખલા તરીકે ઇથેન પછી શું આવે? તો પ્રોપેન આવે. પ્રોપેન એટલે એનું અણુસૂત્ર આવડી જાય એટલે ફટફટ પેલા બધા આવડી જાય. C3H8 થાય. બરાબર? ચલો તો અહીં 3 કાર્બન પરમાણુ સીધી લાઈનમાં લખવાના, બાકીના બધા હાઇડ્રોજન છે એ તમારે આ રીતે ચારે બાજુ લખી દેવાના H. તો આ સરળ શૃંખલાવાળા સંયોજનો થઈ ગયા. ક્લિયર? હવે આપણે કોની વાત કરવી છે બેટા? તો શાખીય શૃંખલાવાળા સંયોજનો. બરાબર? નંબર 2 શાખીય શૃંખલાવાળા સંયોજનો.
શાખીય શૃંખલાવાળા સંયોજનો કોને કહેવાય? કે આ સંયોજનોમાં કાર્બન પરમાણુઓ સીધી હરોળમાં તો ગોઠવાયેલા હોય, પણ એક અથવા તો વધુ જગ્યાએ એ શાખા ધરાવતા હોય. ક્લિયર? તો આની વ્યાખ્યા લખવી હોય તો લખવાનું કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ સીધી હરોળ ઉપરાંત એક કે વધુ જગ્યાએ શાખા ધરાવતા હોય તેવા સંયોજનોને શાખીય શૃંખલાવાળા સંયોજનો કહેવાય. હવે હું તમને એના ઉદાહરણ આપું. અહીં જરા જોજો. દાખલા તરીકે બ્યુટેન. બ્યુટેનનું અણુસૂત્ર યાદ રાખો. બ્યુટેનનું અણુસૂત્ર C4H10 છે. હવે શાખાયુક્ત સંયોજનો એટલે શું? કે આ બ્યુટેન છે ને બેટા, એ બે રીતે જોડાઈ શકે. 4 કાર્બન પરમાણુ સીધી હરોળમાં જોડાયેલા હોય, બાકી બધે હાઇડ્રોજન હોય, અને બીજી શક્યતા શું છે કે 2 કાર્બન પરમાણુ સીધી હરોળમાં જોડાયેલા હોય. ક્લિયર? અને એક કાર્બન પરમાણુ આ રીતે પણ જોડાયેલો હોય અને બીજો કાર્બન પરમાણુ આ રીતે પણ જોડાયેલો હોય. હવે તમારે શું કરવાનું બેટા? અહીં બધે શું બતાવી દેવાનું? હાઇડ્રોજન બતાવી દેવાનું. ક્લિયર? અહીં બધે હાઇડ્રોજન બતાવી દેવાના. અહીં 1 2 અને 3 કાર્બન છે, બરાબર? એટલે એની આસપાસ બેટા 4 બંધ જ હોવા જોઈએ. કોઈપણ કાર્બન પરમાણુની આસપાસ બંધ કેટલા હોવા જોઈએ? 4 બંધ જ હોવા જોઈએ. પણ આ કાર્બન પરમાણુની આસપાસ 3 બંધ છે, એટલે એક બંધ નથી, તો એની બાજુમાં તમારે H લખી દેવાનો. બાકી તો બધા કાર્બન પરમાણુની આસપાસ જુઓ બેટા 4 બંધ થઈ જ જાય છે. એટલે તમે આ રીતે પણ લખી શકો. ક્લિયર? એટલે શાખીય શૃંખલાવાળા સંયોજનો આ રીતે બની શકે. અને ત્રીજા નંબરના જે છે એ વલય રચનાવાળા. કયા બેટા? તો વલય રચનાવાળા. હવે વલય રચનાવાળા સંયોજનો કોને કહેવાય? તો એ વલય આકારે ચક્રીય રીતે ગોઠવાયેલા હોય. બરાબર? જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં પ્રથમ કાર્બન પરમાણુ અને અંતિમ કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાયેલ હોય. અહીં બરાબર યાદ રાખવાનું બેટા. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં પ્રથમ કાર્બન અંતિમ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તેવા સંયોજનોને વલય રચનાવાળા સંયોજનો કહેવાય. દાખલા તરીકે બેટા હું તમને એક ઉદાહરણ આપું કે આવા 6 કાર્બનવાળો કોઈ એક અણુ લઉં. અહીં તમારે જોવાનું કે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે બધાની વચ્ચે સિંગલ બંધ છે. એટલે જુઓ બેટા,
આ દાખલા તરીકે પ્રથમ કાર્બન પરમાણુ લો તો તમારે આ બાજુ રીતે ચક્રીય રીતે જોવાનું. તો જો પ્રથમ અને છેલ્લો કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાયેલો હોય તો આવા જે સંયોજનો છે ને બેટા, એવા સંયોજનોને કયા સંયોજનો કહીશું બેટા? તો ચક્રીય સંયોજનો, વલય રચનાવાળા સંયોજનો કહેવાય. હવે તમારે શું કરવાનું બેટા કે અહીં અને અહીં બધે હાઇડ્રોજન લખી દેવાના. ક્લિયર? બધે તમારે હાઇડ્રોજન લખી દેવાના. તો અહીં જોવાનું બેટા કે 6 કાર્બન પરમાણુને હેક્ઝેન કહેવાય, 6 કાર્બન પરમાણુવાળાને. પણ અહીં 6 કાર્બન પરમાણુઓ ચક્રીય રીતે જોડાયેલા હોય ને બેટા, તો આનું નામ સાયક્લોહેક્ઝેન છે. સાયક્લો એટલે ચક્રીય, આનું નામ સાયક્લોહેક્ઝેન છે. બરાબર? હવે દાખલા તરીકે હું 3 જ કાર્બન પરમાણુની વાત કરું તો 1, 2 અને આ 3. ક્લિયર? તો 3 કાર્બનવાળાને શું કહેવાય બેટા? તો પ્રોપેન કહેવાય. તો આને સાયક્લોપ્રોપેન કહેવાય. ક્લિયર? બાકી બધે શું લખવાનું બેટા? હાઇડ્રોજન લખી દેવાના. તમારે કાળજી શું રાખવાનું બેટા કે કાર્બન પરમાણુની, દરેક કાર્બન પરમાણુની આસપાસ 4 બંધ હોવા જોઈએ. બરાબર? અને હાઇડ્રોજન સાથે 1 બંધ હોવો જોઈએ. અહીં જુઓ બેટા, તમે આ કાર્બન પરમાણુની વાત કરો તો એની આસપાસ 4 બંધ છે. આ કાર્બન પરમાણુની આસપાસ પણ 4 બંધ, આની આસપાસ પણ 4 બંધ. તો આ રીતે બેટા હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણ વર્ગીકરણને આધારે સમજાવવું હોય ને તો આ બધા એના ઉદાહરણ છે. વર્ગીકરણને આધારે એના 3 ભાગ: સરળ શૃંખલાવાળા, શાખીય શૃંખલાવાળા અને વલય રચનાવાળા. શાખીય શૃંખલામાં શું થાય તો બધા સીધી હરોળમાં, સરળ શૃંખલામાં. શાખીય હરોળમાં, સીધી હરોળમાં ઉપરાંત 1 કે 2 જગ્યાએ શાખાયુક્ત હોય. અને વલયવાળા રચનામાં પ્રથમ કાર્બન અને અંતિમ કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાયેલો હોય. વલય રચનામાં યાદ રાખવાનું બેટા કે ઓછામાં ઓછા 3 કાર્બન પરમાણુ તો હોવા જ જોઈએ. 2 કાર્બન પરમાણુથી કદી વલય રચના ન થાય. ઓકે બેટા? તો 2 પ્રકારે આપણે હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ સમજ્યા. બાકીની વધુ ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. આજના દિવસનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો. બરાબર? હવે આપણે જુદા જુદા સંયોજનોનું નામકરણ કઈ રીતે કરી શકાય એની આપણે ચર્ચા કરીશું. ઓકે બેટા? બાય. તો આટલી વસ્તુઓ તૈયાર કરજો. ઓકે.